ખંભાત શહેરમાં મોહરમ પર્વ પર તાજિયાનું ઝુલસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયના મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રી ઇમામ હુસેન માનવ શાંતિ માટે યુદ્ધ લડતા કરબલામાં શહીદ થઈ ગયા. તેમની શહીદીની યાદમાં મુસ્લિમ સમાજ મોહરમના પર્વ પર માતમ મનાવે છે. આ માટે મુસ્લિમ સમાજે વર્ષો પહેલા ઈરાનથી ચંદન મંગાવીને જરી ભરેલા તેમજ અવનવી ડિઝાઇનથી સજાવેલા તાજિયા સાથે ઝુલસ કાઢી તેને નારેશ્વર તળાવના પાણીમાં ડુબાડી શાંત કરવામાં આવે છે. આ મોહરમ પર્વ પર નવાબી નગરી ખંભાતમાં પણ નવાબી શાસન વખતે શરૂ કરવામાં આવેલ તાજિયાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને ખંભાતમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં આ ઝુલસમાં સામેલ થઈ 2 થી 3 કિલોમીટર લાંબી યાત્રામાં ખભે તાજિયા ઊંચકીને પરંપરા જાળવી રાખી છે. શુક્રવાર હોવાથી મુસ્લિમ સમાજના નમાઝ અદા કરવાનો પણ સમય હોય છે. આ વખતે સમય કરતા પહેલા તાજિયા ઝુલસ પૂર્ણ થયેલ આ મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીઆરપી અને રેપિડ એક્શન ફોર્સની ટુકડીને પણ તૈનાત કરવામાં આવી હતી. કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે અને હિન્દુ સમુદાય તરફથી પણ મુસ્લિમ આગેવાનોને સહકાર મળતા મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકાના સભ્ય ઇફ્તેખાર યમનીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર શૈલેષ પંડ્યા, ખંભાત.